નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી એ પાઠનું વાંચન કરીશું, એની સમજૂતી પ્રાપ્ત કરીશું, એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, વ્યાકરણની ચર્ચા કરીશું, સાથે સાથે ભાષા સજ્જતા અને વધારાના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। તો પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી, એના સર્જકનું નામ છે મનસુખ સલ્લા। આપણે પહેલાં સર્જક પરિચય પ્રાપ્ત કરીએ। મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો। તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ છે। તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા। હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે। તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે। તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે। સાયકલ સવારીની ખાટી મીઠી આ એક સ્મરણ કથા છે। વિદ્યાર્થી મિત્રોનો સાહિત્ય પ્રકાર પૂછાય તો લખવાનું છે સ્મરણ કથા, જેમાં આજથી 50 કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું તો ઘેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે। સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે। લેખક આખું શબ્દચિત્ર રચે છે, જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ। હવે આપણે પાઠનું વાંચન અને સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈશું। આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી। ટુ વ્હીલર એટલે વિદ્યાર્થી મિત્રો દ્વિચક્રી વાહન, પરંતુ 55 વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી। બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા હતા। આશ્ચર્યમુગ્ધ એટલે આશ્ચર્યથી મોહ પામેલું। તો આ વર્ષો પહેલાં જ્યારે કોઈ આવું દ્વિચક્રી વાહન લઈને આવતા ત્યારે લોકો મોહથી એની સામે જોઈ રહેતા। સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે। બજારથી નદી, નદીના પાળેથી ખડાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈને ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સર્જકના મામા એમને બેસાડી અને ગામમાં ફેરવતા હતા, નદી કિનારે લઈ જતા હતા, ત્યારે તેમને જાણે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એટલો બધો એમને આનંદ થતો હતો। પાદર એટલે ભાગોળ, ખડાવાડ એટલે કણસલા ગુંદીને કે જુરીને અનાજ કાઢવાની જગ્યા। હવે દાંડિયો છે એ સાયકલની સીટનો આગળનો ભાગ, એને આપણે દાંડો કહી શકાય। લોખંડના દાંડિયા પર બેસવાનું કાંઈ અનુકૂળ નહોતું, છતાં દુઃખ કળાતું નહોતું, કારણ કે એક અદ્ભુત તક મળી હતી। વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આગળ દાંડિયો હતો, એની પર બેસવાની મુશ્કેલ હતું, છતાં પણ એનું દુઃખ નહોતું એમ। સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું। એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું, પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું, તોય મેં આખરે રસ્તે ઘંટી વગાડ્યા કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે બધા જુએ એટલા માટે લેખક પોતે સાયકલની ઘંટડી વગાડ્યા કરતા હતા। સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું। સાયકલ રમરમાટી કરતી દોડતી હતી। રમરમાટી કરવી એટલે ઝડપથી દોડતી હતી, રમરમાટ અવાજ કરતું ખૂબ ઝડપથી એમ। નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા। પાડા એટલે મોટી પાળ કે બંધ, બરાબર, અને ઢાળ એટલે ઢોળાવ કે ઉતાર। વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી હતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું। એ અનુભવ એવી ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા
બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યા હતો. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠિન હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે લેખક જ્યારે પહેલી વખત સાયકલ પર બેસી અને આંખો આંટો મારીને આવે છે તો એમને એવો અનુભવ થાય છે કે જાણે કે તેમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય, બરાબર. અને જ્યારે સાયકલ એમના મામાએ એમના ઘર આગળ મૂકી ત્યારે એને કેટલું પ્રેમથી એને સ્પર્શ કરે છે, ટચ કરે છે. અને અનેક વખત એમણે ઘંટડીને પણ અડી લીધું અને સાયકલ ઊભી હતી એ દાંડાને પણ અડી લીધું અને પેન્ડલનો અવળો આંટો પણ મારી દીધો. અને મામા ગયા પછી પણ એ જે આનંદ હતો એ બધા ભાઈબંધો આગળ એમણે મોટી મોટી વાતો સ્વરૂપે રજૂ કર્યું. આગળ જોઈએ. અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલ, એમાંય ગમતી મીઠાઈ જેવી બહેનાની સાયકલ હતી. એકેય સાયકલ નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે. મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં. નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે. કલાકનું એક આનું ભાડું હતું. એ અસાધારણ લાગતું. એટલે 2-3 જણા ભેગા થઈને 3 પૈસા એટલે કે અડધો આનો ભેગો કરીને અમે નામ નોંધાવી દઈએ. આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો, જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય. ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કાંઈક કરે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમના લેખકના ગામમાં વોરાજીએ પહેલી વખત સાયકલ સ્ટોર ખોલ્યો ત્યારે એમને ખૂબ આશ્ચર્ય થયું હતું એમ. અને એમાં સાવરકુંડલાની જે સાયકલો જૂની હતી એ સાયકલો અહીંયા એમના ગામમાં આવી હતી. અને એ જે સાયકલો છે એમાં ક્યાંક કશું કોઈક જગ્યાએ ભાગેલું તૂટેલું હોય એને સર્જક કેવી રીતે રજૂ કરે છે કે એનું એકાદ અંગ ભાગેલું ઘવાયેલું હોય એમ, બરાબર. એટલે કે ક્યાંક ચેન ઉતરી જતી હોય, સ્ટેન્ડ બરાબર ના હોય, સીટ બરાબર ના હોય, એના અર્થમાં છે. પછી આ નાના બાળક જ્યારે લેખક હતા ત્યારે એ સાયકલ ફેરવવા માટે નામ નોંધાવવું પડતું. એમના આગળના મિત્રો જ્યારે સાયકલ ચલાવતા ત્યારે લેખકને એવું લાગતું કે બહુ સમય જાય છે. અડધો કલાક એમને બહુ મોટો લાગતો. એટલે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન તમે જલ્દી જલ્દી સમય પૂરો કરો એમ, કારણ કે એમને સાયકલ ચલાવવાની મજા લેવી હતી માટે. હવે આપણે આગળ વાંચીએ. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. અમે તો બચાવે. સાથે જ સાયકલને ઝાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે. નાની ઘંટડી તો સતત વાગતી હોય. સાયકલ ક્યારેય દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું, કારણ કે સાયકલમાં કીચડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય. તોય અમે ઘંટડી વગાડતા. એ જ તો મુખ્ય આનંદ હતો ને. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે લેખક આ રીતે સાયકલ ભાડે લેતા ત્યારે એમને એક સંતોષનો આનંદ મળતો. અને જે છોકરો સાયકલ ચલાવે છે એની પાછળ બીજા છોકરા પણ દોડતા. હવે રસ્તામાં કોઈ કશું ન હોય તો પણ ઘંટડી વગાડ કરતા. હા, સાયકલનો અવાજ એટલો બધો હતો કે આજુબાજુના લોકો ખસી જાય તો પણ ઘંટડી વગાડવાનું લેખક ક્યારેય ભૂલ્યા નથી અને એનો એમને વધારે આનંદ હતો. આગળ આપણે જોઈએ. સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે, સામે જો, હેન્ડલ પર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે, તારવ તારવ, ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય. મિત્રો, કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે, પછી જે થવાનું હોય તે થાય જ.
બીજી બાજુ કૂતરું હુંકારો કરતું ભાગે કાં તો સામે ઘૂરકે. કપડાં દૂર દૂર થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે. એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાડમાં કેવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો, પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું. મોરવાના જેવું થઈ જાય તોય કાંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આગા ચાલ્યા જવાનું. પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય. વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય. વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીને અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લાવો લીધો છે. એના અનુભવ પણ ભાતીગળ છે. ગામમાં આવેલી સાયકલો ખખડધડ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સાયકલ ચલાવવાના પણ જુદા જુદા પરાક્રમો છે. બરાબર. સાયકલની આગળ કોઈ ન આવે તો પણ શું કહેવાય કે ઘંટડી મારવાનું ચાલુ રાખવું. રસ્તામાં કૂતરું હોય તો બધા કે ભાઈ કૂતરાને સાચવજે અને સાચવા જાય તો પણ એની પર સાયકલ પડી જાય. કૂતરું કરડે એની બીકે લેખક સાયકલ નાખી દેતા અને પડી જતા. આ જે બધા જુદા જુદા પરાક્રમો છે એ પરાક્રમોની વાત અહીંયા કરેલી છે. બીજું ખાસ કે જો કોઈ દેખતા સાયકલ કોઈ જોતું હોય ને આપણે સાયકલ લઈને પડી જઈએ તો આપણને શરમ જેવું લાગે. બરાબર. એટલે મનમાં વિચારીએ કે કયું આવી જગ્યાએ પડ્યો, એના કરતાં કોઈ ન હોય એવી જગ્યાએ પડ્યો હોત તો કેવું સારું. આવું મનમાં નાના બાળક તરીકે એ લોકો વિચારતા હતા એમ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કૂતરું આવે, ભેંસ આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં બતાવેલું છે. હવે આપણે આગળ જોઈએ. ચેન ઉતરી જવી, એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્ય જ બને. તો વિદ્યાર્થી મિત્રો આ જૂની સાયકલ એટલે ચેન વારે ઘડે ઉતરી પડતી. સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. તેથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી, પરંતુ બીજો ત્રાસ ભારે હતો. તો ચેન ઉતરી જાય ત્યારે ચેન ચડાવવા માટે તમારે નીચે બેસવું પડે અને તમારા આંગળા જે છે અને કપડાં એ પણ ગંદા થાય, ગ્રીસવાળા થાય. આગળ જોઈએ. ગામમાં રસ્તા ધૂળિયા, ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય, ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બાપડી થઈ જાય એને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાંથી અગાઉથી જ પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય. એમાં અમારાથી એકનો વધારો થાય. જો કે એના વધારાના પૈસા આપવા પડતા તે કટતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેખક કહે છે કે જ્યારે સાયકલની અંદર પંચર પડે એ એમને નહોતું ગમતું. બરાબર. ધૂળની અંદર કાંટો ભરાઈને બેઠો હોય એ એમના માટે દુશ્મન જેવો બનતું. અને વિશેષમાં પંચર પડે એટલે એના વધારાના પૈસા પણ આપવા પડતા. જ્યારે એમનો પેલો જંબુરિયો, પેલો જે માણસ જે છે, જંબુરિયો એટલે નાનો છોકરો એમ, એટલે સાયકલ રિપેર કરનાર સહાયક એમ કહી શકાય. બરાબર. તો એ જ્યારે જંબુરિયો જે છે એ જ્યારે ટાયર ટ્યુબ ખોલતો ત્યારે ટ્યુબમાં તો પહેલેથી પંચર હોય અને એમાં અમારાથી પણ એક વધારો થયો હોય એટલે એના વધારે પૈસા આપવા પડતા. ટ્યુબમાં પંચર પડ્યું છે બનાવવા માટેના, એટલે એનું પણ લેખકને દુઃખ થતું. આગળ જોઈએ. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારામાં પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાળી ખાય ને બડબડિયા જોવાની બહુ મજા પડતી. સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે, મને હતું જ કે એકથી વધારે પંચર હશે, ડબલ પંચર ને ડબલ દંડ.
જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સવાળાનો આનંદ બનતો. ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા. મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાયકલ તો બધું અનુભવે. ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશે હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈને નીચે પડાય. પછી 2-3 ઘટના બને. કાં તો થોડું વાંચકો ખાઈને હલાવવા આગળ ચાલવા માંડે, કાં આળું થઈને સાયકલને અટકાવી દે, કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બેય બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાયકલમાં પંચર પડતું ત્યારે એ પંચર કરવામાં પેલો જે માણસ હતો એ વ્યક્તિ તગારામાં પાણી ભરી અને ટ્યુબ અંદર નાખીને જે બુડબુડિયા થતા એ બુડબુડિયા જોવાની લેખકને ખૂબ મજા પડતી. અને એક પંચર હોય અને પછી જોડે બીજું પંચર પડે તો પેલો સાયકલ રિપેર કરનાર હતો એને તો ગમે, કારણ કે એને તો ડબલ પૈસા મળવાના છે. અને પછી પેલા પંચરમાંથી જાણે કાંટો શોધી કાઢે ત્યારે બહુ આનંદ થતો, જાણે કે કોઈ પોલીસે ચોરને ન પકડી પાડ્યો હોય, ગુનેગારને ન પકડી પાડ્યો હોય, એટલો સંતોષ થતો એને. અને પછી સામે જોવે એટલે કે ડબલ પંચરના ડબલ પૈસા, અને અમારે એ વખતે પૈસા આપવા પડતા. હવે સાયકલ ક્યારેક આગળ જાય અને ધૂળમાં પણ પડી જાય, એની પણ લેખકે વાત કરી છે. મોટો પથ્થર આવે તો એ સાયકલ નીચે પડી જાય અને આપણને પણ નીચે પાડી દે. લેખક એને દંડવત પ્રણામ કહે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આસપાસ ઊભેલા સંભળાવે ખરા, જોઈને ચલાવતો હતો? હા ભાઈ હા, જોઈને ચલાવી હતી, પણ પૈડું માને તો ને. સાયકલની અડોડાઈ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાક કે આ જરાક તારવી લીધું કે પત્યું, પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે? ભેંસની અક્કલ હોય તો ને. એ તો મારી બાજુ જ વળે ને આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય. એટલે સાયકલ વધુને વધુ ભીત બાજુ લો, પછી તો ભીત જ રહે. સાયકલ ધડામ કરતી ભીત સાથે ભટકાય, હાથ પગ છોલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા. પડવા કરતાં વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ, એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગામમાં જ્યારે સાયકલ ચલાવે ત્યારે જુદા જુદા જે પ્રશ્નો થાય છે. એમાં સામેથી ગાય કે ભેંસ આવતું હોય, કોઈ જાનવર આવતું હોય, બરાબર. અહીંયા ભેંસની વાત કરી છે, અને ભેંસ આવતી હોય તો આપણે ગમે તેટલું સાચવીએ તો ભેંસ આપણી વચ્ચે આવતી હોય, આપણી સામે આવતી હોય, અને આપણે સાઈડમાં જતાં ઠેક દિવાલની બાજુ આવી જઈએ, બરાબર. અને ત્યાં આપણી સાયકલ ભીતની આગળ આપણી સાયકલ ભટકાય અને ધડામ કરતાં આપણે પડીએ, આપણા હાથ પગ પણ છોલાઈ જાય, બરાબર. અને ઘેર પણ કહેવું પડે તો ઘેર કહે તેનો ઠપકો પણ મળતો. બોલ આ તમને ઘેરથી બોલવામાં પણ આવતું કે ભાઈ જોઈને ચલાવતો હોય તો એમ. આગળ આપણે જોઈએ. હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની. સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથે હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે. જોનાર સામે વિજયથી નજર ફેંકવાની અને આગળ વધવાનું એમ હતો. જો કે ખરું પરાક્રમ બેઉ હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું, પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું. નાની સાયકલમાં શક્ય બનતું નહીં. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તો વિદ્યાર્થી મિત્રો, એક હાથે સાયકલ પકડીને ચલાવવી, પછી બે હાથ છૂટા મૂકીને સાયકલ ચલાવવી, પણ નાની સાયકલ હોય તેમાં શક્ય બને નહીં. એ જે પરાક્રમોની વાત છે એ આમાં કરવામાં આવી છે. આગળ જોઈએ.
જરાક મોટી સાયકલ ફાવી ગઈ, એકંદરે હેઠા પડવાનું અટકી ગયું. પણ બે તો ઠીક, પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરાબ. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં સાયકલ પાછળ કેરિયર આવતું અને એની પાછળ આપણે કોઈને બેસાડીને ચલાવીએ અને આપણે પડી ન જઈએ તો આપણને સાયકલ પાકી આવડી એમ કહેવાય. એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફ્ફા, મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. બરાબર ને? ધૂળના ધફ્ફા એટલે ધૂળના ઢગલા. બરાબર? જોકે પાછળ બેસનારનું એક ભલામણ ચોક્કસ કરે, હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લઈ લેવાનો હો, તો જ બેસું. આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં. સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી. જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું. બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને. સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એ સમજાવવા માગે છે કે એ સમયની અંદર સાયકલની પાછળ આપણે કોઈને બેસાડીએ અને છૂટે હાથે ચલાવીએ એ પણ એક પ્રકારનું પરાક્રમ હતું એમ એ અહીંયા સમજાવવામાં આવે છે. હવે એ સમયની અંદર તો સાયકલ ચલાવી એટલે બહુ મોટી વાત કહેવાય. અત્યારના સમયમાં તો તમને કદાચ એવું લાગે કે સાયકલ ચલાવે એમાં શું મોટી વાત છે. અત્યારે તો બધા સાયકલની જગ્યાએ બાઇક ચલાવે છે, એક્ટિવા ચલાવે છે. બરાબર ને? એટલે તમને તો એવું લાગે કે આના કરતાં તો બાઇક ચલાવવું, એક્ટિવા ચલાવવું, સ્કૂટી ચલાવવું એ સરળ છે. પણ આ તો 50 વર્ષ તો પહેલાંની વાત છે. બરાબર ને? એની લેખક વાત કરે છે. આગળ આપણે વાંચીએ. સાયકલ ચલાવવાની એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. બાળપણમાં દરેકમાં પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે, એટલે તો ભૂલાતો નહીં હોય. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવાને કારણે આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો, આ બધું જ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણ કે એ પ્રથમ અનુભવ હતો. એની અનન્યતા તો બાળપણને મહિમામય બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાનપણમાં લેખકે જે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા અને કેવા કેવા પરાક્રમો કર્યા છે એ બાબત આપણને અહીંયા સર્જકે સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે નાના હતો ત્યારે પ્રથમ વખત સાયકલ ચલાવી હશે ત્યારે તમને પણ આવો અનુભવ થયો હશે. તમારા મમ્મી કે પપ્પા કે મોટા ભાઈ કે તમારા સ્નેહીજનો પાછળ હાથ પકડીને તમને ચલાવતા હશે અને પછી તમને ખબર ના પડે એમ રીતે છોડી પણ દેતા હશે. તમે પણ પડ્યા હશો, તમને પણ વાગ્યું હશે. પણ એ વખતે નાનપણમાં જે સાયકલ ચલાવવાનો આનંદ હતો એ આજે પણ તમને યાદ હશે. અને કેટલાકનો એવું પણ યાદ હશે કે જો મને સાયકલ ચલાવતા આ જગ્યાએ વાગ્યું છે એની નિશાની પણ તમને પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. આશ્ચર્યમુગ્ધ એટલે નવાઈ પામવું અથવા ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક એટલે સમાન વય ધરાવતા. રમરમાટી એટલે ઝડપમાં ચકારો માન્ય પમાડે તેવો. અતિશયોક્તિ એટલે વધારીને બોલવું તે એક અલંકાર છે. બરાબર? બટુક એટલે થીંગલો માણસ, નાના બાળકો અહીંના પાઠના સંદર્ભમાં જોઈએ તો. આશ્ચર્યલોક એટલે નવાઈ જગત. અસાધારણ એટલે અસામાન્ય. શીખાવું એટલે બિન અનુભવી. કઠવું એટલે દુઃખ થવું. બેફામ એટલે બેઈમાન. કિચુડા એટલે કિચૂડ એવો અવાજ. હાણ એટલે હાનિ અથવા નુકસાન. આરોહણ એટલે સવારે કરવી તે. વરઘોડો કોઈ સરઘસ. જંબુરિયો એટલે નાનો છોકરો. પાઠની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક. પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું. ધફ્ફો એટલે માટીનો ઢગલો. હઠાગ્રહ એટલે હઠપૂર્વકનો આગ્રહ. અવશ લાચાર એટલે આડાઈ અથવા પાકાપણું અથવા તો હઠ. ભીંત એટલે દિવાલ.
ઘરગથ્થુ એટલે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. સેપ્ટિક એટલે સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું, પરુવાળું. ગર્વ એટલે ગુમાન, અભિમાન. અને પ્રબળ એટલે અત્યંત. હવે આપણે રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ. વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું. દગો દેવો એટલે વિશ્વાસઘાત કરવો અથવા છળકપટ કરવું. ફિલ્મ ઉતારવી એટલે ફજેતી થવી. બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું. વટ પાડવો એટલે રોફ જમાવવો. ભરી પીવું એટલે ન ગાંઠવું અથવા તો ન ગણવું. હવે આપણે શબ્દ શો માટે એક શબ્દ આપો તે પણ જોઈ લઈએ. ખડું કરવાની જગા એટલે ખડાવા, યાદ રાખજો. રોમાંચ પમાડે તેવું એટલે રોમાંચક. જમીન ઉપર સૂવું તે એટલે ભૂમિશયન. ગણનામાં ન લેવા જેવું એટલે નગણ્ય. સમાન વય ધરાવતું એટલે સમવયસ્ક. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય એટલે લોહચુંબક. સાધારણ નહીં તેવું એટલે અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે એટલે આનો. હઠપૂર્વકનો આગ્રહ એટલે હઠાગ્રહ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે તગારું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની આપણે થોડી ચર્ચા કરી લઈએ. એમાં પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ છે. તમને કેવી સાયકલ ગમે? તેનો જવાબ છે મને સ્પોર્ટ્સ સાયકલ ગમે છે. નંબર 2, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા તે કહો. તો જવાબ, મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરાએ શીખવ્યું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો. અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવરજવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો એ સાયકલને પડતા બચાવતો હતો. આમ થોડા દિવસના પ્રયત્ન પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી. પ્રશ્ન નંબર 3, તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો? એનો જવાબ, મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલા પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં. જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં. પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી લો. પ્રશ્ન નંબર 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો જવાબ, સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે એ પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે. પ્રશ્ન નંબર 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? જવાબ, સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે. સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું. સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું, જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે. પ્રશ્ન નંબર 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? જવાબ, હું સાયકલનો શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીએ જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું. પ્રશ્ન નંબર 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે? જવાબ, સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડવાનું હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. પ્રશ્ન નંબર 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? જવાબ, સાયકલ સરળતાથી ચાલે
એ માટે હું તેની અંદર દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું. પ્રશ્ન નંબર 9, તમે ક્યારે સાયકલ પરથી નીચે પડ્યા છો? તો જવાબ, જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાનો બનાવ બન્યો નથી, પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું. ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો હતો અને મારા ઢીંચણ છોલાઈ ગયા હતા. પ્રશ્ન નંબર 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? તો જવાબ છે, મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી. જ્યારે મારો 12મો બર્થડે હતો, 12 વર્ષનો થયો, ત્યારે મારા મામાએ મને બર્થડે ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને તેના અર્થ લખો. ઉદાહરણ આપ્યું છે લગોલગ, તો છેક પાસે અડીને. મનોમન, મનમાં ને મનમાં. તશોતશ એટલે તસ તશે એમ એટલે તંગ. ભારોભાર એટલે સરખે વજને અથવા ભરપૂર. બારોબાર એટલે વગર પૂછીએ કે કહીએ કરીએ અથવા તો પરબારો. અડોઅડ એટલે એકબીજાને એકદમ અડીને. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, સ્થાનિક ભાષાના શબ્દોના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે તમારે ખરું કરવાનું છે. એમાં નંબર 1, રમરમાટી, તો જવાબ આવશે ચીલ ઝડપ. નંબર 2, હામ એટલે હિંમત. ધફો એટલે માટીનો ઢગલો. ભીંત એટલે દિવાલ. પંચર અથવા તો પંક્ચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું. તગારું એટલે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે શબ્દ શું માટે એક શબ્દ આપો એમાં જોયું, બરાબર ને? હા, હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને એક બીજું નવું વાક્ય તમારે બનાવવાનું છે. એમાં નંબર 1, દગો દેવો એટલે છળકપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય છે, સાયકલ ક્યારે દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. હવે તમારું વાક્ય જોઈએ. સંપતરાયે તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. બીજો રૂઢિપ્રયોગ છે આપણે, વાત વાતમાં પાકું પડવું એટલે માઠું લાગવું. પાઠનું વાક્ય છે, દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચાલતી વખતે વાત વાતમાં વાંકવું પડે. તમારું વાક્ય, નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકવું પડે છે. નંબર 3, બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાગ થઈ જવું. પાઠનું વાક્ય છે, વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય, ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બંને. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય, ધંધામાં ખૂબ મોટી ખોટ જતાં શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. નંબર 4, વટ પાડવો એટલે રોફ જમાવવો. પાઠનું વાક્ય છે, બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. હવે તમારું વાક્ય જોઈએ. વિદેશ જઈ ખૂબ ધન કમાઈને આવેલા મિનેશભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. 5મું, ભરી પીવું એટલે ન ગાંઠવું અથવા તો ન ગણવું. પાઠનું વાક્ય, એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમોને ભરી પીવાની 2 સવારની તૈયારી હોય. તમારું વાક્ય જોઈએ. મારું પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. વાક્યમાં સાચા અર્થ સામે તમારે ખરું કરવાનું છે. બરાબર, વાક્યમાં સાચો અર્થ છે એની સામે તમારે ખરું કરવાનું છે. તો નંબર 1, સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ
એટલે જવાબ છે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. નંબર 2, સાયકલ ક્યારે દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે? એટલે સાયકલ ક્યારે છેતરીને નીચે પણ પછાડી દે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ખરું કરેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નંબર 3, આખરે સાયકલ પર પાછું આરોહણ થાવ અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. નંબર 4, સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે તો છે સાયકલ ચલાવવી આજે મામૂલી ઘટના છે. નંબર 5, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી તો જવાબ છે સાયકલ ચલાવવાની એ જેવી તેવી વાત નહોતી. હવે નંબર 6 જોઈએ. એકમમાં આપેલ પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં આપણે વિગતો પૂરવાની છે. બરાબર, તો આમાં પરિસ્થિતિ આપેલી છે, ત્યાર પછી સાયકલ શીખવા કે ચલાવવાનો લેખકનો અનુભવ છે અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ છે. બરાબર, તો આપણે પહેલું જોઈએ પરિસ્થિતિ. તો સાયકલના દાંડિયા પર બેસવું. લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું નહોતું. નંબર 2 જોઈએ. સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા. મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ ને રોમાંચનો અનુભવ થાય છે. આગળ જોઈએ. સાયકલની ચેન ઉતરી જવી. લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેની ચેન ઉતરી જતી હતી. મારી સાયકલ નવી હોવાથી મોટેભાગે ચેન ઉતરતી નથી. આગળ જોઈએ. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. લેખકના ગામમાં ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી જતું. મારા શહેરના રસ્તા સારા અને સાયકલ ટાયર ટ્યુબના નવા હોવાથી ભાગ્યે જ પંચર પડે છે. આગળ જોઈએ. સાયકલ અથડાવવાથી હાથ પગનું છોલાઈ જવું. લેખકના ગામને રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીત સાથે ભટકાવવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા. હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી. હવે આપણે જોઈએ નંબર 7, એમાં પ્રશ્નોના જવાબ લખો. બરાબર, હવે એમ જોઈએ નંબર 1 આપણે જોઈએ છે. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તેનો જવાબ છે લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. નંબર 2, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તો જવાબ લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. નંબર 3, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હતી? તો જવાબ લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી, મીઠાઈ જેવી લાગી હતી. પ્રશ્ન નંબર 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવી હતી? તો જવાબ લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાને કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય. ધૂળના ધફ્ફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાને કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે.
સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય. પ્રશ્ન નંબર 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જવાબ: લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે, તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું. આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્ન નંબર 6. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? જવાબ: લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. પ્રશ્ન નંબર 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું હતું? કેમ? તો જવાબ: લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખાડાવાળી કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે એ ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. પ્રશ્ન નંબર 8. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? જવાબ: લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જાઓ, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય, એટલે એ સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની અડોડાઈનો અનુભવ થયો હતો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 જોઈએ છે. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો તમારે મુદ્દા જોવાના છે. શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચાવવું. બરાબર? આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારે સાયકલની આત્મકથા લખવાની છે. તો આપણે એનો જવાબ પણ જોઈ લઈએ. જૂની સાયકલની આત્મકથા. એનો જવાબ: શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પોલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવશે, મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતો અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી, પરંતુ ધીમે ધીમે માહિર મોટો થતો ગયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા, છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી.
સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાઇકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી. છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. સ્લો સાયકલ સ્પર્ધા વિશે માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરીને અહેવાલ લખો. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, સ્લો સાયકલ સ્પર્ધાનો અહેવાલ તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહેવાલ લખવો હોય તો આ રીતે લખી શકાય. અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ખેલકૂદની સ્પર્ધા રાખવામાં આવે છે. એની અંદર સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાની નાની મોટી જૂની નવી સાયકલ લઈને આવ્યા હતા. સાહેબશ્રીએ અમને ઓર્ડર આપતા બધા જ વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહ્યા અને 1 2 3 બોલતા તો બધાએ સ્પર્ધા શરૂ થઈ ગઈ. કેટલાક છોકરાને ખબર નહોતી એટલે તો સ્પીડમાં સાયકલ ચલાવવા લાગ્યા અને આગળ પહોંચી ગયા. પણ હકીકતમાં સ્પર્ધા હતી સ્લો સાયકલની. જે આગળ પહોંચી ગયા એ તો આઉટ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓ ધીમે ધીમે પ્રયત્ન કરતા હતા, એમાં કેટલાકની ચેન ઉતરી ગઈ, એ પણ નીચે પગ મૂકી દીધા એટલે આઉટ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓ નીચે સ્લો સાયકલ કરતાં કરતાં નીચે પગ આવી ગયા એટલે એ લોકો પણ આઉટ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીએ પેન્ડલ આખું મારી દીધું એટલે પણ સાયકલ સ્પીડમાં ચાલી ગઈ. હકીકતમાં સ્લો સાયકલ કરવી હોય તો પેન્ડલ ધીમે 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 મારવું પડે અને પોતાનું બેલેન્સ રાખવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યો. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો ઠેક નજીક આવવાના હતા, પહેલો નંબર આપવાનો તો ત્યાં જ એ લોકો થાકી ગયા અને પડી ગયા. આખરે એક વિદ્યાર્થી રેક્સ્ટોન નામનો જે વિદ્યાર્થી હતો એ ધીમે ધીમે કરતો પ્રથમ નંબર આવ્યો. આમ અમને અમારી શાળાની અંદર જે સ્લો સાયકલ સ્પર્ધા રાખી હતી એ સ્પર્ધા અમને જોવાની ખૂબ મજા આવી અને જે વિદ્યાર્થીઓમાં ભાગ લીધો હતો એમને પણ મજા આવી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહેવાલ લેખન લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ છે. પ્રશ્ન નંબર 10 સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જવાબ જોઈએ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર બાઇસિકલ BICYCLE સાયકલ ચલાવવી સાવ સહેલી. સાયકલ ચલાવવાની આવે મજા, શાળાનો દિવસ હોય કે પછી રજા. મમ્મી બતાવે કામ રોજ ફરી ફરી, ઉડું સાયકલ સંગ મન ભરી ભરી. મિત્રો સાથે તો રેસ જ્યાં થાય, આગળ પાછળની દોડ ત્યાં રચાય. રસ્તા કાચા ને પાકા ક્યાંક ન રોકાય, રેસ જીતી જવા મન પોરસાય. જીવનની તડકી છાંયડી કપાય, સાયકલ મારી સર જાય. સાયકલ મારી વિજેતા બને, માંગુ સદાય એ જ ઈશ્વર કને. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એમાં જોઈએ છે કે તમારા હોઠ પરસ્પરને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનો ઉચ્ચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હોઠ અડવા ન જોઈએ પણ આમાં તો હોઠ આપણા અડી જ જશે. જોજો, બોલો તમે મામા, બાપા, ફફડવું, પામવું, પમરાટ, બકરી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, આમાં તો લખ્યું છે હોઠ ન અડવા જોઈએ પણ હોઠ તો આપણા અડી જ જાય, એ શક્ય જ નથી. કેમ અડે છે આપણે આગળ જોઈશું. નંબર 2 તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દો બોલવાના છે. ધન, દાદા, થડ, દોડવું, ધૂળ, તગારું. આ શબ્દો આપણે જોયા તો એમાં તો આપણી જીભ દાંતને અડે જ. બરાબર, ન અડે એવું ન બને, અડી જાય જ. આવું કેમ થાય છે એ આપણે આગળ ભાષા શુદ્ધિમાં જોઈશું. આ બંને પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે. બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર થતો નથી. બરાબર, માત્ર કરી બોલવાથી શક્ય બને છે. ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય. આ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એટલું તારવી શકીએ કે આપણી ભાષાના
વર્ણોનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે. એ માટે આપણે નીચેના મુદ્દાઓ જે છે ભાષા શુદ્ધિના મુદ્દાઓ એ આપણે ધ્યાનથી સમજીએ. તો આપણે સૌપ્રથમ સ્વર અને વ્યંજન જોઈએ. મોં ખુલ્લું રાખી જીભને હાથ વડે પકડીને ગમે તે એક શબ્દ બોલવાનો પ્રયત્ન કરી જોઈએ. કેમ થયું? કશું બોલી શકાય છે નહીં ને? તો બોલવા માટે જીભની ખાસ જરૂર પડે છે, એમ જ ને? મોટાભાગનું તો જીભની મદદ વડે બોલી શકાય છે. હા, માત્ર એકલા સ્વરોને જીભની મદદ વગર બોલી શકાય છે. ચાલો સમજીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા સ્વરપેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે તે રોકાય એટલે કે અવરોધાય, અને પછી મોં એટલે કે મુખપથ કે નાક એટલે નાસિકાપથ દ્વારા બહાર આવે છે ત્યારે પ્રગટતો ધ્વનિ સ્વર કે વ્યંજન રૂપે સંભળાય છે. હવે ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે કે એકમ તે અવાજ છે એટલે ધ્વનિ. ભાષાના આવા ધ્વનિઓને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સ્વર એટલે મોંમાંથી પસાર થતો અવાજ મુખના કોઈપણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવાય છે. જેમ કે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ આવા 11 સ્વર કહેવાય છે. હવે વ્યંજન એટલે મોં કે નાકમાંથી પસાર થતો અવાજ મુખના કોઈને કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવાય છે. જેમ કે ક, ખ, ઘ, ઘ, અંગ, ચ, છ, જ, જ, અંગ, ઈય, ગ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, શ, શ, હ, અડ. હવે એમાં અઘોષ ધ્વનિ જોઈએ. તો અઘોષ ધ્વનિ એટલે ગળાના ભાગમાં આવેલી નાદતંત્રી અલ્પ માત્રામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ કહેવાય. જેમ કે દાખલા તરીકે જોઈએ ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ, હ, શ, અડ અને વિસર્ગ. હવે ઘોષ ધ્વનિ જોઈએ. ગળાના ભાગમાં આવેલી નાદતંત્રી કંપે ને જે રણકો જેવો ધ્વનિ ઉત્પન્ન થાય એને ઘોષ ધ્વનિ કહેવાય. દાખલા તરીકે ઘ, ઘ, જ, જ, ટ, બરાબર, ઢ, દ, ધ, બ, ભ, ય, ર, લ, વ અને અળ. હવે આપણે અનુનાસિક એટલે જે ધ્વનિનું ઉચ્ચારણ મોં અને નાસિકા દ્વારા થાય તેને અનુનાસિક ધ્વનિ કહી શકાય. જેમ કે અંગ, ઈય, અણ, ન અને મ. અક્ષર એટલે મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ. જ્યારે આપણા ફેફસામાંથી ઉચ્છ્વાસ સહિત હવા મુખમાં આવે છે ત્યારે જીભ એ મુખના જુદા જુદા સ્થાનોને સ્પર્શ કરીને હવાને રોકે છે. આ રોકાયેલી હવાને છોડવાથી જે ઉચ્ચારણો થાય છે તે બધા વ્યંજનો કહેવાય છે. આ કોષ્ટક દ્વારા આપણે જુદા જુદા 5 સ્થાનો પરથી ઉત્પન્ન થતા વ્યંજનોને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેના પ્રકારો જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક આપેલું છે. પાન નંબર 12 ઉપર તમે જોઈ શકો છો. આ કોષ્ટક આપેલું છે, બરાબર. એમાં તમને સમજૂતી આપેલી છે. કંઠ્ય તો જીભનો પાછળનો ભાગ કંઠ પાસે જઈને હવાને રોકે. ક, ખ, ગ, ઘ, અંગ. તાલવ્ય તો જીભનો મધ્ય ભાગ તાળવા પાસે જઈને હવાને રોકે. ચ, છ, જ, જ, અંગ. જીભનો પાછળનો મૂર્ધા, બરાબર, ને સ્પર્શ કરીને હવાને રોકે જેને આપણે મૂર્ધન્ય કહેવાય. તો ટ, ઠ, ડ, છ, અણ. દંત્ય તો જીભનો આગળનો ભાગ ઉપરના દાંતને સ્પર્શ કરીને હવાને રોકે. ત, થ, દ, ધ, ન. અને ઓષ્ઠ્ય તો બંને હોઠ એકબીજાને સ્પર્શ કરીને હવાને રોકે. તો પ, ફ, બ, ભ, મ. બરાબર. એમાં ઘોષ અને અઘોષમાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ પણ છે. અઘોષમાં અલ્પપ્રાણમાં છે
ક છ ટ ત પ બરાબર તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો બરાબર ને। હવે આપણે આગળ જઈએ ચાલો। આ ભાષાના આવા ધ્વનિઓ એટલે કે સ્વર અને વ્યંજન એકબીજાની સાથે જોડાઈને એક અર્થપૂર્ણ એકમ એટલે કે શબ્દ બનાવે છે। જેમ કે હ વત્તા અ વત્તા ર વત્તા ઈ એટલે હરી। અને વિદ્યાર્થી મિત્રો ઈ એ નાનો છે એટલા માટે હસ્વઈ કરી છે બરાબર। આગળ જોઈએ મ વત્તા ઓ વત્તા ર વત્તા અ એટલે મોર। વ વત્તા ઐ વત્તા સ વત્તા આ વત્તા લ વત્તા ઈ એટલે વૈશાલી। વિદ્યાર્થી મિત્રો આમાં વૈશાલીમાં લી જુઓ દીર્ઘય છે એટલે અહીંયા મોટો ઈ આવેલો છે। મ વત્તા ઓ વત્તા ત વત્તા ઈ એટલે મોતી। ધ વત્તા અ વત્તા ર વત્તા મ વત્તા અ એટલે ધર્મ। અને વ વત્તા ઔ વત્તા ઠ વત્તા આ એટલે કે વૌઠા બરાબર। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવતું જે વ્યાકરણ છે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં જોડણી પૂછાય છે। અહીંયા જોડણી તમે જોઈ શકો છો। મુગ્ધ, પૃથ્વી, પ્રદક્ષિણા, અનુકૂળ, ઉત્સુકતા, અતિશયોક્તિ, મીઠાઈ, ઘડિયાળ, વિનંતી, વિનંતી અને વિનંતી બરાબર। કૂતરું, ફરજિયાત, પથ્થર, મૂંઝવણ, કાબુ અને બાળપણ। વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આટલા શબ્દો જોડણી માટે યાદ રાખજો। હવે આપણે સાથે સાથે સમાર્થી શબ્દો પણ જોઈ લઈએ। આશ્ચર્ય એટલે નવાઈ, અચંબો। અદ્ભુત એટલે આશ્ચર્યકારક અને લૌકિક, અલૌકિક બરાબર। કઠિન એટલે કહેવાય અઘરું અને મુશ્કેલ। આખરે એટલે અંતે અને છેવટે। સંતોષ એટલે તૃપ્તિ અને સુખ। લહાવો એટલે લહાવ અથવા ઓરતો। નદી એટલે સરિતા અને શૈવલિની। પરવા એટલે દરકાર અથવા ગરજ। વટ એટલે ટેક અને પણ। અને જરાક એટલે થોડું અથવા તો લગાર। હવે આપણે વિરોધાર્થી શબ્દો પણ જોઈ લઈએ। તો ઉગતી તો આથમતી, સ્મરણ તો વિસ્મરણ, ભાગ્ય તો દુર્ભાગ્ય, વહાલું તો દવલું, કાઠું તો નરમ, મુખ્ય તો ગૌણ, ફરજિયાત તો મરજિયાત, કૌમેળ તો સુમેળ, કોરી તો ભીની અને વાંકું તો સીધું। હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ। કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગ્યા યાદ રાખજો મિત્રો એને કહેવાય ખડાવાળ। ભાગોળ આગળનું મેદાન એટલે પાદર। કોઈપણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને આસપાસ ફરવું તે એને કહેવાય પ્રદક્ષિણા બરાબર। સરખી ઉંમરનું એને કહેવાય સમવયસ્ક। કોઈપણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું બરાબર એને કહેવાય ભાડું। જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થું। લોખંડને આકર્ષવાના ગુણધર્મવાળું એક દ્રવ્ય એટલે લોહચુંબક। સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું એટલે સેપ્ટિક। છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે તગારું। સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન એને કહેવાય કેરિયર। અને જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થું બરાબર। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી અને તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે। પરીક્ષામાં પૂછાય છે યાદ રાખજો। ફિલ્મ ઉતારવી એટલે ફજેતી થવી। વાક્ય જોઈએ। વર્ગમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા રાહુલનો પગ લપસતા બધાએ તેની ફિલ્મ ઉતારી। નંબર 2 પેટમાં શેરડા પડવા એટલે બીકથી ચોંકી જવું બરાબર અથવા ચોંકી ઉઠવું। વાક્ય મેળામાં ઊભા ચકડોળમાં પહેલીવાર બેઠેલી જમનાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા। મેળ કરવો એટલે સમ કરવો। વાક્ય બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું। નજર ફેંકવી એટલે દૂર સુધી જોવું। વાક્ય જમીન પર પડેલી 500ની નોટ ઉઠાવતા પહેલાં ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને। હવે વિદ્યાર્થી મિત્રો શબ્દોના અર્થભેદ આપણે જોઈએ બરાબર। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે શબ્દોના અર્થભેદ। આજ
તમે જ ભેગો લખો છો, આજ એટલે આજે અથવા ચાલુ દિવસે, અને આ જ એટલે આ સિવાય કોઈ નહીં. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. આ અને જ વચ્ચે જગ્યા છે. બીજું નંબર 2, પહેલાં તો પ્રથમ, અને પહેલાં ઉપર અનુસ્વાર મૂક્યો છે એટલે પૂર્વ. દાંડિયા અહીંયા અનુસ્વાર મૂકેલો છે, બરાબર. દાંડિયા એટલે દાંડી પીટનારા, અને દાડિયા, બરાબર. દાડિયા એટલે રોજ ઉપર કામ કરનારા માણસ. પેલું દાંડિયા આપણે અનુનાસિક, બરાબર, આગળ આપણે જોયું ને અનુનાસિકમાં, એના અર્થમાં છે, બરાબર. હવે આટો એટલે લોટ અથવા ભૂકો, અને આંટો એટલે ચકરાવું અથવા તો ફેર. સાંજ એટલે સંધ્યાકાળ, અને સાજ એટલે ઉપયોગી સરસામાન, બરાબર. પહેલાંમાં અનુસ્વાર મૂક્યો છે અને બીજામાં અનુસ્વાર મૂક્યો નથી. અનુસ્વાર મૂક્યો સાંજ એટલે સંધ્યાકાળ, અનુસ્વાર કાઢી નાખો એટલે સાજ એટલે ઉપયોગી સરસામાન. એ રીતે સાંભળવું, બરાબર. સાંભળવું એટલે કે શ્રવણ કરવું, અને સાંભળવું એટલે યાદ આવવું, બરાબર. અળની જગ્યાએ ર મૂક્યો છે, જુઓ. સાંભળવું એટલે શ્રવણ કરવું, અને સાંભળવું એટલે યાદ આવવું. એ જ રીતે આંગળા, આંગળા, બરાબર. અનુસ્વાર મૂક્યો છે, આંગળા એટલે આંગળીઓ, અને અનુસ્વાર કાઢી નાખો, આગળા એટલે બહારનું ઉઘાડવા વાસવાનું કડો. અનુસ્વાર મૂકીએ એટલે આંગળીઓ થાય, અને અનુસ્વાર કાઢી નાખો એટલે બહારનું ઉઘાડવા વાસવાનો કડો. ચિંતા અનુસ્વાર મૂકો એટલે ફિકર, અને અનુસ્વાર કાઢી નાખો, ચિતા એટલે ચેહ. એ રીતે શરત, તમે શરત લખો, શરત એટલે હોડ અથવા તો કરાર, અને શરત એટલે ધ્યાન, બરાબર. તમે પહેલાંમાં મીંડાવાળો સ લખો છો, મીંડાવાળો સ, શરણાઈનો શ. શરત એટલે હોડ અથવા તો કરાર, અને શરત એટલે ધ્યાન. હવે આપણે નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી પાડવાની છે, બરાબર. જોઈએ આપણે ધ્વનિ છૂટી પાડીએ. મુગ્ધ તો મ વત્તા ઉ વત્તા ગ વત્તા ધ વત્તા અ. સ્મરણ તો સ વત્તા મ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા અણ. પૃથ્વી પ વત્તા રૂ વત્તા થ વત્તા વ વત્તા ઈ. સાયકલ સ વત્તા આ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા લ. કૂતરું ક વત્તા ઉ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા ઉ. વિદ્યાર્થી મિત્રો, કૂતરુંમાં જુઓ, પહેલાંમાં દીર્ઘઉ છે, બરાબર. કૂતરુંમાં દીર્ઘઉ છે એટલે મોટો ઈ કર્યું છે, અને રૂમાં હસ્વ ઉ છે એટલે નાનો ઉ કર્યો છે, બરાબર ને. ધ્વનિ છૂટી પાડતી વખતે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. કૂતરું જે શબ્દ છે, ફરી તમે સ્ક્રીન પર જુઓ, ધ્યાન આપજો. ક વત્તા ઉ, બરાબર, દીર્ઘઉ છે એટલે મોટો ઉ છે. ત વત્તા અ વત્તા ર વત્તા ઉ, એમાં હસ્વ ઉ છે એટલે નાનો ઉ છે. હવે નીચેના શબ્દો જે છે એમાં ધ્વનિઓને જોડી અને આપણે તમારે શબ્દ બનાવવાનો છે, બરાબર. તો જોઈએ, મ વત્તા અ ઈ વત્તા ત વત્તા ર વત્તા અ એટલે મિત્ર, બરાબર ને. મિત્રમાં હસ્વ ઉ છે એટલે નાનો ઈ છે, બરાબર. ત વત્તા ર વત્તા આ વત્તા સ એટલે ત્રાસ. ભ વત્તા ઉ વત્તા મ વત્તા ઈ એટલે ભૂમિ, બરાબર. જુઓ, આમાં ભૂમિમાં મોટો ઉ છે, બરાબર, અને મી જે હસ્વ ઉ છે તેમાં નાનો ઈ છે. આગળ જોઈએ, પ વત્તા અ વત્તા ઈ વત્તા ઈ વત્તા ડ વત્તા ઉ એટલે પૈંડું, બરાબર. આગળ જોઈએ, ર વત્તા ઓ વત્તા મ વત્તા આ વત્તા ચ વત્તા અ વત્તા ક એટલે થાય રોમાંચક. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ પૂછાય છે, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો, બરાબર. યાદ રાખજો. પહેલાં આપણે જોઈએ પ્રશ્ન. પેઢી, પહેલ, પૃથ્વી, પ્રદક્ષિણા, પણ, પરવા, પંક્ચર, પૈડું અને પ્રબળ. હવે આપણે એનો જવાબ જોઈએ. તો શબ્દકોશ પ્રમાણે જવાબ આ રીતે લખી શકાય. પણ, પરવા, પહેલ, પંક્ચર, પૃથ્વી, પૈડું, પેઢી. પૃથ્વી પછી પેઢી, પૈડું, પ્રદક્ષિણા અને પ્રબળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, બરાબર ને. આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલાક વધારાના જે પ્રશ્નો જે છે, જે તમે સ્વાધ્યાય પુસ્તિકા લખતા હોય એમાં પણ કામ લાગશે, અને પરીક્ષામાં પૂછાય તો પણ તમને આવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક વધારાના પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ છીએ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 1, લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી? તો બી, ટુ વ્હીલર ચલાવવાની. નંબર 2,
લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગડ્યો હતો? તો ભાઈબંધો. નંબર 3, નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું? 1 આનો. લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી? તો ખખડધ્વજ. લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા? તો સાયકલની ચેન સરખી કરવાને કારણે. સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું? જંબુરિયો. બરાબર. સાયકલનું પૈડું ધૂળના ધફ્ફામાં ફસાઈ જાય એટલે શું કહ્યું ન કરે? સાયકલનું હેન્ડલ. સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતાં લેખકને શું થતું? તો તેમના હાથ પગ છોલાઈ જતા. લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે? તો શું કરે? હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લઈ લેવાનો, આ ભલામણ કરે. બરાબર. હવે આપણે આગળ જોઈએ છે. કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નંબર 1, 55 વર્ષ પહેલાં લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી, તો સાયકલ. નંબર 2, સાયકલ પર બેસીને ગામ ફરવા નીકળવું, સાયકલ પર બેસીને ગામ ફરવા મળ્યું એટલે લેખકને પોતાનો સમવયસ્કોમાં માનતા હતા. કોણ? તો કે ભાગ્યશાળી. નંબર 3, નદીના પાડા પછીના ઢાળમાં સાયકલ પર લેખકના પેટમાં ખાલી જગ્યા પડી ગયા હતા. જવાબ શેરડા. નંબર 4, લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી. જવાબ ભૂમિશયન. નંબર 5, સાયકલ પરથી પડ્યા પછી પાછું તેના પર ખાલી જગ્યા થાય અને વરઘોડો આગળ ચાલે. જવાબ આરોહણ. નંબર 6, લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેન ઉતરી જતી. જવાબ ફલાંગ. નંબર 7, ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ખાલી જગ્યાના પાણીમાં બોળે. જવાબ તગારાના. નંબર 8, પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર. તો જવાબ છે દંડવત. હવે આપણે જોઈએ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. નંબર 1, લેખકના કેશુમામા ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા. ખરું વાક્ય. નંબર 2, લેખકને સાયકલના લોખંડના દાંડા પર બેસવાનું એકદમ અનુકૂળ હતું. ખોટું વાક્ય. નંબર 3, ચલાણાના વોરાજીએ લેખકના ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો. ખોટું વાક્ય. નંબર 4, લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા. સાચું વાક્ય. નંબર 5, લેખકને કૂતરું વહાલું હોવાથી તે તેના પર સાયકલ ચડાવી દેતા હતા. ખોટું વાક્ય. નંબર 6, લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેય હાથ પગ છોલાયા નહોતા. ખોટું વાક્ય. નંબર 7, લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા. સાચું વાક્ય. નંબર 8, જંબુરિયો સાયકલના ટાયર ટ્યુબ ખોલે ત્યારે ટ્યુબમાં અગાઉના પંક્ચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા જ હોય. સાચું વાક્ય. નંબર 9, લેખકને થતો પંક્ચરનો દંડ સાયકલ સ્ટોર્સવાળા માટે પણ દુઃખનું કારણ બનતો. ખોટું વાક્ય. નંબર 10, લેખક માટે નાની સાયકલમાં 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવું શક્ય નહોતું. સાચું વાક્ય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થતો હતો? જવાબ, લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદીના પાળેથી ખડવાડા થઈ પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. નંબર 2, લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું? જવાબ, લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા પર કોઈ આડું કે સામે ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી વગાડ્યા કરી હતી. નંબર 3, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું? જવાબ, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાતમાં વાંકવું પડતું. નંબર 4, લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે એવું હતું?
જવાબ, લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચડાટનો અવાજ એટલો બધો આવતો હતો કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું. નંબર 5, લેખકની સાયકલ કૂતરા પર પડી જાય ત્યારે કૂતરું શું કરતું? જવાબ, લેખકની સાયકલ કૂતરા પર પડી જાય ત્યારે કૂતરું ઉહુંકારો કરતું, બીજી બાજુ ભાગી જતું અથવા સામે ગુરુકતું. પ્રશ્ન નંબર 6, લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું? જવાબ, લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં. નંબર 7, પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે? જવાબ, પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. નંબર 8, લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપચાર કરતા? જવાબ, લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા, હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગે લગાવવાનો ઘરગથ્થુ ઉપચાર કરતા. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું? તો જવાબ, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બેવ હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 1, લેખકનું સાયકલ પર બેસવાનું સૌપ્રથમ સ્મરણ કયું હતું? જવાબ, લેખકના કેશુ મામા ચલાણાથી સાયકલ લઈને આવ્યા હતા. તેઓએ લેખકને સાયકલના આગળના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યો હતો. એ તેમનું સાયકલ પર બેસવાનું સૌપ્રથમ સ્મરણ હતું. પ્રશ્ન નંબર 2, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો? જવાબ, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે એટલે સૌનો વારો આવે. તે બધા મિત્રો શિખાઉ હોવાથી એક જણ સાયકલ પર બેસે અને બાકીના 2 મિત્રો સાયકલની સીટ પકડીને દોડે. જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનો અને સાથે દોડવાનો આનંદ મળે. પ્રશ્ન નંબર 3, સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે? જવાબ, સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે 2-3 ઘટનાઓ બનવાની શક્યતા રહે. થોડું આંચકો ખાઈને પૈડું આગળ ચાલવા માંડે, પૈડું આડું થઈને સાયકલને અટકાવી દે, પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. 4-5 વાક્યમાં જવાબ લખો. લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે એવું કરવાની મનોમન ભલામણ કેમ કરતા હતા? તો એનો જવાબ, લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને સાયકલ ભાડા પર લેતા. તેથી આગળના વાળા મિત્રોનો અડધો કલાક તેમને બહુ લાંબો લાગતો. તેમને થતું કે ઘડિયાળ ધીમી ચાલે છે. તેમના ભાઈબંધો સાયકલ ચલાવતા હોય અને તેમને જોઈ રહેવાનું થતું. આથી લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કરતા હતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ નંબર 2ની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને પૂરેપૂરી માહિતી, સમજૂતી, પ્રશ્નનો જવાબ, વ્યાકરણ, ભાષા શુદ્ધિ અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે આ વિડીયોમાં પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, પત્ર લેખન, સમાસ, છંદ, રૂઢિપ્રયોગો, જોડણી, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો, વાર્તા લેખનના વિડીયો, વાર્તા કથન કેવી રીતે કરી શકાય તેના વિડીયો,
નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.